પ્રધાનમંત્રીએ બે મહત્વના મુદ્દાઓ પર ચિંતા કરી હતી, ભ્રૂણ હત્યા અટકાવવા માટે અને નશાથી દૂર રહેવા માટે. જાણીશું જે રીતે વાત કરી પ્રધાનમંત્રીએ પ્રતિજ્ઞા લેવડાવી છે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા બાબતે, કેવી રીતે આ પ્રતિજ્ઞાને પાળવામાં આવશે અને આ તબક્કે શું કહેવું છે તમારું? એમાં દરેક જણે આમાં સમજીને કામ કરવું પડશે. અમારા અંતર્ગત જોઈએ તો મારે પણ એક દીકરી જ છે. શરૂઆત દરેક ઘર પોતાના ઘરથી કરે તો આ વાત છેક વિશ્વ સુધી પહોંચતા વાર નહીં લાગે. ઘેર વાત પહોંચશે જ કે દીકરી એ સાપનો ભારો નથી, પણ દીકરી એ દિલનો દરિયો છે. દિલનો દરિયો છે દીકરી. તો ભ્રૂણ હત્યા અટકાવવા માટે તમે કેટલા પ્રતિજ્ઞાબદ્ધ બનશો? જે પ્રતિજ્ઞા લીધી છે અને કેવી રીતે પાડશો? આપના પરિવારમાં આસપાસના લોકોને કઈ રીતે જાગૃત કરશો? આપણે બધાએ જાગૃત બનવું પડે. અત્યારે જ્યારે ભણેલા ગણેલા પટેલ સમાજ થઈ ગયો છે એટલે હવે બધા આ નિયમની સાથે જ ચાલે છે કે દીકરી એટલે જ બે ઘરનો દીવા માટે એમ કે પ્રખ્યાત છે. એટલે આપણે દીકરીને ખૂબ ભણાવી ગણાવીને પગ ઉપર ઊભી કરી અને સમાજમાં આપણે યોગદાન આપીશું. એમ આપ શું કહેશો? બે મહત્વના મુદ્દાઓની વાત કરી, નશા વ્યસનથી દૂર રહેવાની યુવા પેઢીને વાત કરવામાં આવી, સાથે જ ભ્રૂણ હત્યા ના થવી જોઈએ એવી પણ માંગણી પીએમએ કરી છે. ત્યારે આ સમાજ તેમને આ લાગણીને આ માંગણીને કેટલો સન્માન આપશે? બંને મુદ્દા ધરોહર પાયા જેવા ગણાય છે અને આજની પેઢી માટે બહુ જાગૃત થવાની જરૂર છે. તેના માટે દરેક માતા પિતાએ પણ છોકરા અને છોકરી બંનેને આ દિશામાં જ્ઞાન આપવું બહુ જ જરૂરી છે. અને સ્ત્રી ભ્રૂણ હત્યા માટે સ્ત્રી પોતે જ સાચી દિશામાં જવા માટે અને પોતાના પરિવારને લઈ જવા માટે જાગૃત થવું બહુ જ જરૂરી છે. જે રીતે વાત કરવામાં આવી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાની સાથે સાથે વ્યસન નશાથી પણ દૂર રહેવા યુવા પેઢીને એક પ્રકારની ચેતવણી આપી છે. શું કહેશો? કેવી રીતે આને લઈ જશો આગળ? યુવા પેઢીને પણ આપણે સમજાવવા જોઈએ કે નશા મુક્તિથી દૂર રહેવું જોઈએ એ લોકોએ પણ. આપ શું કહેશો આ બંને મુદ્દાઓને લઈ? આજે પાટીદાર સમાજમાં નશાનું પ્રમાણ ઘણું વધારે છે, તેથી પાટીદાર યુવક વર્ગોને જાગવાની જરૂર છે કે જે તમને વિનાશના માર્ગે લઈ જાય. નહીં તો પાટીદાર સમાજ તો બહુ આગળ વધેલો સમાજ છે. જો આ એક દૂષણ અટકી જાય તો દુનિયાના કોઈ પણ છેડે પાટીદારને કોઈ રોકી શકે એમ નથી. અને ભ્રૂણ હત્યા અટકાવવી એ તો ખૂબ જ જરૂરી છે, કારણ કે પાટીદાર સમાજમાં દીકરીનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. તેથી પાટીદાર ડોક્ટરોને પણ વિનંતી કે આ એક જ વ્યસન અને એક દૂષણ અટકાવવા માટે એ ટ્રાય કરે. નરેન્દ્ર મોદી આપણને પ્રધાનમંત્રી જો આપણને આવી શિખામણ આપતા હોય તો આપણા સમાજે ખરેખર જાગૃત બનવાની જરૂર છે. અને બહેનો અને ભાઈઓએ પોતાના જ બાળકોને એમ કે સંસ્કારી બનાવવા માટે કટિબદ્ધપૂર્વક પ્રતિજ્ઞા કરવી જ જોઈએ, તો જ આ સમાજમાંથી દૂષણ નીકળે. તમે શું કહેશો જે રીતે પ્રતિજ્ઞા લેવામાં આવી છે એ પ્રમાણે? જ્યારે શિક્ષણની વાત આવતી હોય ત્યારે બેટી બચાવો બેટી પઢાઓ એ વાત ભારત સરકાર ગુજરાત સરકારનો બહુ મોટો પ્રચાર છે. પણ જ્યારે બેટી ભણાવતા હોઈએ છીએ ત્યારે બેટીનું સ્ટેજ જ્યારે ગ્રેજ્યુએશન સુધી આવતું હોય ત્યારે એ અઢવણમાં એવી આવતી હોય છે કે હવે મારો બાપ ભણાવશે કે હવે મારા સાસરીવાળા ભણાવશે. જ્યારે બેટીને ભણવાની સાસરીવાળાની જવાબદારી આવતી હોય ત્યારે સાસરીવાળા બહુ એનું મહત્વ આપતા નથી અને બાપને પણ એવી એક એ વખતની ઈચ્છા હોય છે કે હવે આપણે બેટીને ભણાવીશું તો આપણા કામનું નથી. તો આવા ટાઈમે સરકારે ગ્રેજ્યુએશનના ટાઈમે બેટી માટે ખાસ આયોજન ભણવાનું કરવું જોઈએ. તમે શું કહેશો? આજે જે બે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલી છે, ખાસ આજે જે બે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે યુવાનોને નશાથી દૂર રહેવા માટે કહેવામાં આવેલું છે, ખાસ આજે જે ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો અને વ્યસન મુક્તિ માટે જે યુવાનોનો સંદેશ આપ્યો એ કડવા પાટીદાર બાવનકોર સમાજ અને કડવા પાટીદાર એનો સ્વીકાર કરે છે અને સમાજના ઉત્થાન માટે આ બે પ્રવૃત્તિઓ ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત. આપનું શું કહેવું છે? આજે જે બે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે સાથે જ યુવા પેઢીને નશાથી દૂર રાખવા માટે, શું લાગી રહ્યું છે કે આ પ્રકારનું દૂષણ છે અને એને દૂર કરવા માટે કેવા પ્રયાસ જરૂર છે? બધી આ પ્રતિજ્ઞા બધા પાટીદાર સમાજની અંદર તો બધા પાડશે જ આ પ્રતિજ્ઞા. અમે પણ પાડીશું, તમારી આવતી પેઢીને પણ પડાવીશું. તમારું શું કહેવું છે? અત્યારે આ બે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે, ખાસ શું કહેશો તમે? નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રતિજ્ઞા એ સ્વતઃ લેવી જોઈએ. મેં મારા જીવનમાં અપનાવી છે, મને પણ દીકરી મળી. અને બીજું વાક્ય વિદ્યાર્થી વિકાસ અને વ્યસનથી વિનાશ. જે કોઈ વ્યસનમાં ફસાયેલી અધોગતિ થતી હોય છે એટલે માનવું જે કીધું કરે એનો બેડો પાર થતો હોય છે.
તો જે રીતે વાત કરવામાં આવી એ પ્રમાણે આ પ્રતિજ્ઞા જે છે એ પ્રતિજ્ઞાને પાળવા માટે સમાજના સૌએ પ્રતિબદ્ધ થવું જોઈએ એ પ્રકારની નેમ વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ઉમિયા ધામ, જાસપુર.